हेलो। नमस्कार विद्यार्थी मित्रों, કેમ છો બધાય મજામાં? તો આજના લાઈવ ક્લાસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરીએ છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીની અંદર આજે આપણે એક નવું પ્રકરણ સ્ટાર્ટ કરવાનું છે, જેનો સમાવેશ હ્યુમન ફિઝિયોલોજી એટલે કે માનવ દેહ ધર્મ વિદ્યાનું એક ચેપ્ટર છે. તો આખી બાયોલોજીને આપણે અલગ અલગ યુનિટની અંદર વહેંચેલી છે. તો એની અંદર જે માનવ દેહ ધર્મ વિદ્યા છે એટલે કે હ્યુમન ફિઝિયોલોજી, એની અંદર ટોટલ પ્રકરણ નંબર 16 થી લઈને પ્રકરણ નંબર 22 સુધીનો સમાવેશ થાય છે. તો આપણે આગળના જે પ્રકરણ છે, પ્રકરણ નંબર 16 થી લઈને 21 સુધીના પ્રકરણ વિશે આપણે ઓલરેડી વાત કરી દીધેલી છે. તો આજે આપણે પ્રકરણ નંબર 22 ની અંદર વાત કરવાની છે રાસાયણિક સહનિયમન અને સંકલન. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 21 ની અંદર એ વાત કરી હતી કે ચેતાકીય સહનિયમન અને સંકલન. તો આ પ્રકરણની અંદર આપણે સમજવાની કઈ વસ્તુ છે, તો આપણે સમજીએ છીએ કે આપણા શરીરના જે કાંઈ અંગતંત્રો છે, આ બધા જ અંગતંત્રોનું સહનિયમન અને સંકલન, એ બધા જ અંગોનું જે નિયંત્રણ છે અથવા તો સમસ્થિતિ જળવાય છે, બધા જ અંગતંત્રો, બધા જ અંગો એક કોઓર્ડિનેશન થી કાર્ય કરે, એના પાછળ જવાબદાર બે તંત્રો છે કે આ બધાય તંત્રોનું નિયંત્રણ કોણ કરે છે, તો એની પાછળ જવાબદાર છે એક તો છે ચેતાતંત્ર અને બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર. તો ચેતાતંત્ર કઈ રીતે બધા જ અંગોની સમસ્થિતિ જાળવે છે, એનું નિયંત્રણ કરે છે, એનું સહનિયમન કરે છે અથવા તો સંકલન. તો આ બધા જ અંગતંત્રોનું જે ચેતાતંત્ર દ્વારા કઈ રીતે સહનિયમન થાય છે, એ આપણે પ્રકરણ નંબર 21 ની અંદર સમજી ગયા. હવે આ પ્રકરણની અંદર આપણે અંતઃસ્ત્રાવી તંત્ર કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે નિયંત્રણ કરશે બધા જ અંગોનું, તો એ બધી વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. ઓકે, તો આજે આપણે સમજવાનું છે કે આ પ્રકરણની અંદર કઈ કઈ વસ્તુ સમજવાની છે, એટલે કે પ્રસ્તાવના, જેને આપણે કહીએ છીએ પાઠ પ્રવેશ. ત્યારબાદ અલગ અલગ અંતઃસ્ત્રાવી તંત્રની અંદર સમાવેશ થશે અલગ અલગ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. તો વારાફરતી આપણા શરીરની અંદર એટલે કે મનુષ્યની અંદર જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે કે એની અંદરથી કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે, કેવી રીતે અંગો ઉપર જઈ કાર્ય કરે છે, તો આ બધી જ માહિતી આપણા પ્રકરણની અંદર લેવાની છે. તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રો હાલ મને યુટ્યુબમાં લાઈવ જોઈ રહ્યા હોય, એના માટે અગત્યની સૂચના એ છે કે તમે લોકો અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ આ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. કારણ કે આ એપ્લિકેશન ઉપર તમને એક સાથે એટલી બધી વસ્તુઓ મળે છે, તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એવો એક્સપિરિયન્સ કરી શકો છો. જેવું કે સાયન્સના દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર આ એપ્લિકેશન ઉપર ચાલે છે. ત્યારબાદ એ લાઈવ લેક્ચર દરમિયાન તમારા જે કાંઈ પ્રશ્નો છે, તમારા જે કાંઈ ડાઉટ છે, એ બધું જ સોલ્યુશન એ લાઈવ લેક્ચર દરમિયાન જ કોમેન્ટ દ્વારા તમે આ એપ્લિકેશન ઉપર કરી શકો છો. ત્યારબાદ એ લેક્ચર દરમિયાન તમે જે કાંઈ વસ્તુઓ ભણો છો, જે ટોપિક સમજો છો, એનું પીડીએફ મટીરિયલ એટલે કે એની નોટ્સ, એ પણ તમને અત્યાર સુધીના બધા જ લેક્ચરની નોટ્સ તમને આ એપ્લિકેશન ઉપર મળશે. ત્યારબાદ એ લેક્ચર તમારે જો રેકોર્ડેડ સ્વરૂપે ફરીથી જોવો છે, તો અત્યાર સુધીના બધા જ વિષયના બધા જ લેક્ચર તમને રેકોર્ડેડ સ્વરૂપે, એ રેકોર્ડેડ લેક્ચર તમને આ એપ્લિકેશન ઉપર મળશે. ત્યારબાદ આગળના દિવસોમાં શેડ્યુલમાં કઈ રીતે લેક્ચરો ગોઠવાયેલા છે, કયા સબ્જેક્ટના કયા ટોપિક ઉપરથી લેક્ચર આવવાના છે, કયા ચેપ્ટરના લેક્ચર આવવાના છે, એનસીઈઆરટી ના કયા પેજ નંબર ઉપરથી લેક્ચર આવવાના છે, તો આ બધી જ માહિતી અંગેનું શેડ્યુલ તમને આ એપ્લિકેશન ઉપર મળશે. તો એક સાથે એટલી બધી વસ્તુઓ તમને એક જ પ્લેટફોર્મ એટલે કે વિદ્યાકુલ એપ પર મળે છે, તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એવો એક્સપિરિયન્સ કરી શકો છો. ત્યારબાદ એ સિવાય તમે અમારી સાથે ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સએપ નંબર છે, ત્યારબાદ ફેસબુક દ્વારા અને ઇન્સ્ટા દ્વારા પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. તો આજના લેક્ચરની શરૂઆત કરીએ તો વાત કરશું પેલા પ્રસ્તાવનાથી કે આ રાસાયણિક સહનિયમન અને સંકલન. તો અહીંયા રસાયણો એટલે કે અહીંયા બીજા કોઈ રસાયણોની વાત નથી.
આ ચેપ્ટરને આપણે અંતઃસ્ત્રાવી તંત્ર એવું પણ નામ આપી શકીએ, કારણ કે આ ચેપ્ટરની અંદર આપણે શેની વાત કરવાની છે? અંતઃસ્ત્રાવી તંત્રની. એટલે કે આ જે અંતઃસ્ત્રાવી તંત્ર છે એ શેનું બનેલું છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું. અને આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ચોક્કસ પ્રકારના રસાયણોનો સ્ત્રાવ થાય છે, જેને કહીશું આપણે અંતઃસ્ત્રાવ. અને આ અંતઃસ્ત્રાવો દ્વારા આપણા શરીરના મોટા ભાગના અંગોનું શું થાય છે? સહનિયમન અને સંકલન. એટલા માટે આ પ્રકરણનું નામ આપેલું છે રાસાયણિક સહનિયમન અને સંકલન. અંતઃસ્ત્રાવોને કહીએ છીએ આપણે હોર્મોન. તો પહેલા તો આ અંતઃસ્ત્રાવો કેવા હોય એની વાત કરી લઈએ, ત્યારબાદ વાત કરશું કે કેવા કેવા પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય અને એની અંદરથી કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. તો આ જે અંતઃસ્ત્રાવો છે તે એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહકો છે. અંતઃસ્ત્રાવોની હવે થોડી ઘણી વાત કરીએ કે અંતઃસ્ત્રાવોને શું કહેવામાં આવે છે? તે રાસાયણિક સંદેશાવાહકો છે. અને એનો સ્ત્રાવ શેમાંથી થાય છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી. અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી. તો એનો સ્ત્રાવ, જે એક રસાયણોનો સ્ત્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી થાય છે, એટલે કે એ ગ્રંથિ જો એનો સ્ત્રાવ સીધો રુધિરમાં ભેળવે તો જ એને આપણે શું કહી શકીએ? અંતઃસ્ત્રાવ. આપણે ખબર છે કે સ્વાદુપિંડ, આપણને ખબર છે કે જે સ્વાદુપિંડ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બહિર્સ્ત્રાવી બંને તરફની ગ્રંથિ છે. તો એ જ્યારે કોઈ નલિકામાંથી સ્ત્રાવ કોઈ ખુલ્લી ગુહાની અંદર કરે છે, સ્વાદુપિંડ નલિકા દ્વારા એક સ્ત્રાવ કરે છે જે પક્વાશયની અંદર ઠલવાય છે, જે ઉચ્ચેસકો વાળો હોય છે સ્વાદુરસ. તો એક પ્રકારનો બહિર્સ્ત્રાવ કહેવાય, જેને બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ ઓળખાય. પણ કેટલાક સ્ત્રાવો એ સ્વાદુપિંડમાંથી થાય છે, સીધા શેમાં ભળે છે? રુધિરમાં. એટલે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બહિર્સ્ત્રાવી ગ્રંથિ એમ બંને તરીકે ઓળખવામાં આવે છે. અંતઃસ્ત્રાવો એને જ કહેવાય કે જે સીધા શેમાં ભળતા હોય? રુધિરમાં ભળતા હોય. એટલે કે અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામે છે અને અંતઃસ્ત્રાવો શેમાં ભળે છે? રુધિરમાં ભળે છે. એટલે કે આ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે કે એનો સ્ત્રાવ ડાયરેક્ટ રુધિરમાં એટલા માટે ભેળવે છે કારણ કે એ કેવી છે? નલિકા વિહીન છે. ત્યારબાદ આ જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ છે કેવા હોય છે? ખૂબ જ અલ્પ માત્રામાં. અંતઃસ્ત્રાવો કેવા હોય છે? અલ્પ માત્રામાં જોવા મળે છે. જો આ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ અલ્પ માત્રા, જરૂરિયાત છે અંતઃસ્ત્રાવોની, પણ એની જરૂરિયાત કેવી છે? અલ્પ માત્રામાં. એનો સ્ત્રાવ જો વધારે થશે અથવા તો ઘટશે તો કેટલીક આપણા શરીરમાં અનિયમિતતા પણ જોવા મળશે. એ જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી કઈ રીતે અનિયમિતતા જોવા મળે છે, આ અંતઃસ્ત્રાવોના પ્રમાણની અંદર જો વધઘટ થશે તો આપણે ત્યારે સમજશું. પણ અંતઃસ્ત્રાવો જે સ્ત્રાવ છે કેવો છે? ખૂબ જ અલ્પ માત્રામાં છે. ત્યારબાદ એની જે અસર છે, અંતઃસ્ત્રાવોની અસર કેવી હોય છે? ધીમી હોય છે. ધીમી અને લાંબા ગાળાની હોય છે. જ્યારે આપણે ચેતાતંત્ર દ્વારા કોઈ અંગોનું નિયંત્રણ થાય છે એ દરમિયાન એની અસર કેવી જોવા મળે છે આપણને? ઝડપી. ચેતાતંત્ર જે ચેતાકીય નિયંત્રણ કીધું હતું એ કેવું નિયંત્રણ કરે છે? ઝડપી. પણ અહીંયા અંતઃસ્ત્રાવો દ્વારા જે નિયમન થાય છે કેવું થાય છે? ધીમું થાય છે. પણ એની અસર આપણને કેવી જોવા મળે છે? લાંબા ગાળાની. ત્યારબાદ આ જે અંતઃસ્ત્રાવોનું જે ઉત્પત્તિ સ્થાન છે એ ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન, અંતઃસ્ત્રાવોનું ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન બંને કેવા હોય છે? જુદા જુદા હોય છે. કાર્યસ્થાન જુદા જુદા હોય છે. એવું નથી કે અંતઃસ્ત્રાવો જે જગ્યાએ સ્ત્રાવ પામે છે, એટલે કે આપણે ચેપ્ટર નંબર 21 ની અંદર સમજી ગયા કે આપણા મગજની અંદર હાઇપોથેલેમસ ગ્રંથિ આવેલી હોય.
તો એ હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી જે અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે એને ખાલી એનું કાર્ય મગજમાં નથી, એ અંતઃસ્રાવનું ઉત્પત્તિ સ્થાન છે, કાર્ય સ્થાન એનું આપણા શરીરના બીજા બધા અંગો છે. એટલા માટે આ અંતઃસ્રાવોની અંદર એક મુદ્દો યાદ રાખવાનો છે કે આ અંતઃસ્રાવોનું ઉત્પત્તિ સ્થાન અને કાર્ય સ્થાન બંને કેવા હોય છે? જુદા જુદા. સ્ત્રાવ કોઈક અલગ જગ્યાએથી થાય છે, ઉત્પન્ન કોઈક સંશ્લેષણ કોઈક અલગ જગ્યાએ થઈ જાય છે, ત્યારબાદ એ ત્યાંથી જઈને રુધિરમાં ભળે છે અને રુધિરના માધ્યમ દ્વારા એ શરીરના જે તે અંગ માટે એ અંતઃસ્રાવનો સ્ત્રાવ થયો હોય ત્યાં જઈને શું કરશે? કાર્ય કરશે. એટલા માટે અહીંયા લખેલું છે કે એનું ઉત્પત્તિ સ્થાન અને કાર્ય સ્થાન બંને કેવા હોય છે? જુદા જુદા હોય છે. આ તો વાત કરીએ આપણે અંતઃસ્રાવો કોને કહીએ છીએ, કેવા હોય છે. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે તો કઈ કઈ અંતઃસ્રાવી ગ્રંથિઓ વિશે આપણે વાત કરવાની છે. તો આપણે ઉપરથી વાત કરીએ તો સૌથી ઉપર આવેલું હોય મગજ. મગજથી લઈને આપણે નીચે નીચે ઉતરતા જઈએ તો આપણા શરીરની અંદર કેવા કેવા પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિઓ આવેલી હોય. તો સૌથી ઉપર આવેલી હોય હાઇપોથેલેમસ. ત્યારબાદ એ હાઇપોથેલેમસ સાથે જોડાયેલી હોય પિટ્યુટરી ગ્રંથિ. ત્યારબાદ એની નીચે આવેલી હશે પિનિયલ ગ્રંથિ. તો આ ત્રણ ગ્રંથિ શેની અંદર આવેલી હોય? આપણા મગજની અંદર. ત્યારબાદ ચોથા નંબરની ગ્રંથિ છે એ ક્યાં આવેલી હશે? ગરદનના ભાગમાં, ગ્રીવા પ્રદેશ. તો એ ગ્રંથિને કહીશું આપણે થાઇરોઇડ ગ્રંથિ. ત્યારબાદ એ થાઇરોઇડ ગ્રંથિ જે ગરદનના ભાગમાં આગળથી જોઈએ તો આપણને થાઇરોઇડ ગ્રંથિ જોવા મળશે. ત્યારબાદ એ થાઇરોઇડ ગ્રંથિના જે બંને ખંડો છે એની પાછળની બાજુએ 4 ગ્રંથિ આવેલી હોય જેને કહીશું આપણે પેરાથાઇરોઇડ ગ્રંથિ. ત્યારબાદ એનાથી નીચે આવશું હૃદયની બાજુમાં, હૃદયની પૃષ્ઠ બાજુ એક ગ્રંથિ આવેલી હોય જેને કહીશું આપણે થાઇમસ ગ્રંથિ. ત્યારબાદ હમણાં પણ આગળ વાત કરી હતી સ્વાદુપિંડ ગ્રંથિ. એનું સ્થાન તમે ઓલરેડી સમજી ગયા હશો ચેપ્ટર નંબર 16 ની અંદર કે સ્વાદુપિંડનું સ્થાન આપણે જોઈએ છે કે પક્વાશય સાથે જોડાયેલી ગ્રંથિ છે જે જઠરની તરત નીચે જોવા મળે છે. તો એક ગ્રંથિ આવશે સ્વાદુપિંડ. ત્યારબાદ મૂત્રપિંડની બંને મૂત્રપિંડની ઉપર એક ટોપી આકારની ગ્રંથિ જોવા મળે છે એને કહીશું આપણે એડ્રિનલ ગ્રંથિ. ત્યારબાદ જે 9મા નંબરની ગ્રંથિ છે એ આવશે જનનપિંડ, ગોનાડ્સ. તો આ જનનપિંડો નર અને માદા બંનેની અંદર કેવા હશે? અલગ અલગ હશે. નરની અંદર હશે શુક્રપિંડ હશે અને માદાની અંદર હશે અંડપિંડ. તો એટલી આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓ વિશે વાત કરવાની છે. ગુડ ઇવનિંગ, વેલકમ, નમસ્કાર. ઓકે. ત્યારબાદ આ અંતઃસ્રાવી ગ્રંથિઓ પછી આપણે વાત કરશું કે આ અંતઃસ્રાવો કઈ રીતે અસર કરે છે, એટલે કે અંતઃસ્રાવોની મિકેનિઝમ, એક્શન ઓફ મિકેનિઝમ, કે કઈ રીતે જે તે અંગ પાસે જઈ એ કોની સાથે જોડાય છે, એટલે કે કઈ રીતે એક્શન કરે છે, એટલે કે કઈ રીતે કાર્ય કરાવશે. કારણ કે આ અંતઃસ્રાવો છે એ તો કોઈના કોઈ અંગ માટે કોઈ કાર્ય કરવા માટે શું થયા હોય? સ્ત્રાવ પામેલા હોય. તો અહીંયા આપણે પ્રસ્તાવના પૂરી થાય છે કે કઈ કઈ વસ્તુઓ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાની છે. તો પહેલા આપણે વાત કરી કે આ રાસાયણિક સહનિયમન અને સંકલન એટલા માટે કીધું છે કે કેટલાક સહનિયમન અને સંકલન છે કેટલાક રસાયણો દ્વારા થાય છે. એટલે કે એ રસાયણોનો સ્ત્રાવ શેમાંથી થાય છે? અંતઃસ્રાવી ગ્રંથિઓ. અને આ અંતઃસ્રાવી ગ્રંથિઓ ભેગી મળીને શેનું નિર્માણ કરે છે? એક અંતઃસ્રાવી તંત્રનું. તો ટોટલ 9 પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિઓ વિશે આપણે આ પ્રકરણની અંદર વાત કરવાની છે. ક્લિયર? તો સૌથી પહેલી ગ્રંથિ આવે છે હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ થી 1 by 1 બધી જ ગ્રંથિઓ સમજતા જઈએ. એનું સ્થાન કઈ જગ્યાએ આવેલું હોય, ત્યારબાદ એના અંદરથી કેવા પ્રકારના અંતઃસ્રાવોનો સ્ત્રાવ થાય છે. તો આ જે હાઇપોથેલેમસ છે એને એક બીજા નામે પણ ઓળખવામાં આવે છે. એને કહેવામાં આવે છે ચેતા અંતઃસ્રાવી ગ્રંથિ. એને કયા નામે ઓળખવામાં આવે છે? ચેતા અંતઃસ્રાવી ગ્રંથિ. કારણ કે આ હાઇપોથેલેમસ જે મગજની અંદર આવેલી છે
એ હાઇપોથેલેમસ ની અંદર શું આવેલા હોય? ચેતાકોષો. અને આ ચેતાકોષો દ્વારા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. એટલા માટે હાઇપોથેલેમસ ને ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ ગ્રંથિ ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે? તો આપણે કયો ઓપ્શન ટીક કરશું? હાઇપોથેલેમસ. તો આપણે જે કાંઈ બધી ગ્રંથિઓ વિશે ભણવાનું છે, સૌથી પહેલા એ ગ્રંથિઓનું શું લખશું આપણે? સ્થાન. કે આપણા શરીરની અંદર એ ગ્રંથિ કઈ જગ્યાએ આવેલી છે. તો હાઇપોથેલેમસ નું સ્થાન ઓલરેડી તમે ચેપ્ટર નંબર 21 સમજી ગયા હશો, તો આ હાઇપોથેલેમસ નું સ્થાન તમને ખબર હશે. તો આ હાઇપોથેલેમસ નું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે? મગજમાં. ત્યારબાદ મગજને આપણે અલગ અલગ 3 ભાગોમાં વહેંચેલું છે, અગ્ર, મધ્ય અને પશ્વ. તો આ મગજની અંદર પણ સ્પેસિફિક કઈ જગ્યાએ આવેલું છે? તો મગજનો જે અગ્ર મગજ વાળો ભાગ છે, એ અગ્ર મગજમાં શું આવેલી હોય? હાઇપોથેલેમસ ગ્રંથિ. હજી ચોક્કસ સ્થાન કેવું હોય? તો અગ્ર મગજનો જે ઊંડાણ વાળો ભાગ છે, બૃહદ મસ્તિષ્કની નીચેનો ભાગ, એને કહીએ છીએ આપણે આંતર મસ્તિષ્ક. શું કહીએ છીએ એને આપણે? આંતર મસ્તિષ્ક. તો આ જે આંતર મસ્તિષ્કનું જે તળિયું છે, એ તળિયાને આપણે કહીએ છીએ હાઇપોથેલેમસ. તો આ એનું ચોક્કસ સ્થાન થઈ ગયું કે હાઇપોથેલેમસ આપણા શરીરની અંદર કઈ જગ્યાએ આવેલી છે. ત્યારબાદ એના અંતઃસ્ત્રાવોની વાત કરીએ. તો આ જે હાઇપોથેલેમસ છે, એ હાઇપોથેલેમસ આગળ પણ વાત કરી કે એની અંદરથી જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે, એ રસાયણોને કહીએ છીએ આપણે ચેતા અંતઃસ્ત્રાવ. એટલે કે હાઇપોથેલેમસ માંથી જે અંતઃસ્ત્રાવ એટલે કે જે રસાયણોનો સ્ત્રાવ થાય છે, હાઇપોથેલેમસ આખી બનેલી છે ચેતાકોષોની, અને એ ચેતાકોષો જે રસાયણોનો સ્ત્રાવ કરે છે એને કહીશું આપણે ચેતા અંતઃસ્ત્રાવ. શું કહીશું એને આપણે? ચેતા અંતઃસ્ત્રાવ. ત્યારબાદ હાઇપોથેલેમસ માંથી જે અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ થાય છે, એનું કાર્ય શું હોય? તો આ હાઇપોથેલેમસ છે એ પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે, એ અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ અને સંશ્લેષણનું શું કરે છે? નિયમન કરે છે. કે તો આ મુદ્દો શું આપણને કહેવા માંગે છે કે હાઇપોથેલેમસ માંથી જે કાંઈ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે, એ શું કરે છે કે પિટ્યુટરી ગ્રંથિમાંથી કેટલા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવો, કેટલા પ્રમાણમાં અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવો, કેટલો અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ કરવું. તો પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે, એના સ્ત્રાવ અને સંશ્લેષણનું નિયમન કોણ કરે છે? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ માંથી જ્યારે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થશે, કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થશે, એનો આધાર રાખશે કે પિટ્યુટરી ગ્રંથિમાંથી કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થશે. એટલે કે અહીંયા પિટ્યુટરી ગ્રંથિ ક્યારે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવો, ક્યારે ન કરવો, એ કંટ્રોલ કોણ કરે છે? હાઇપોથેલેમસ. અને જે પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે, એ આપણા શરીરના બાકી બધી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એનું શું કરે છે? નિયમન કરે છે. એટલા માટે પિટ્યુટરી ગ્રંથિને કેવી ગ્રંથિ કહેવામાં આવે છે? પ્રમુખ ગ્રંથિ. કારણ કે આપણા શરીરની જે કાંઈ બાકી બધી ગ્રંથિઓ છે, જે આપણે આગળ લિસ્ટ બનાવ્યું, એ બધી ગ્રંથિઓના સ્ત્રાવ અને સંશ્લેષણનું નિયમન, એના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ અને સંશ્લેષણનું નિયમન કોણ કરે છે? પિટ્યુટરી ગ્રંથિ. એટલા માટે આ પિટ્યુટરી ગ્રંથિને કેવી ગ્રંથિ કહેવામાં આવે છે? પ્રમુખ ગ્રંથિ. એટલે કે માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે. પણ આ પિટ્યુટરી ગ્રંથિનો કંટ્રોલ કોણ કરે છે? હાઇપોથેલેમસ કરે છે. એટલા માટે હાઇપોથેલેમસને શું કહેવામાં આવે છે? માસ્ટર ઓફ માસ્ટર ગ્લેન્ડ. હાઇપોથેલેમસ માંથી અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થશે, તો એ નિયમન કોનું કરશે? પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું. અને પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે, એ સ્ત્રાવ પામીને આપણા શરીરની બાકી બધી જે ગ્રંથિઓ છે, એના અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ અને સંશ્લેષણનું નિયમન કરે છે. તો આવી રીતે અંતઃસ્ત્રાવો એકબીજી ગ્રંથિઓનું શું કરે છે? સ્ત્રાવ અને સંશ્લેષણનું નિયમન. એટલા માટે પિટ્યુટરી ગ્રંથિને આપણે પ્રમુખ ગ્રંથિ કહીએ છીએ અને હાઇપોથેલેમસને આપણે
માસ્ટર ઓફ માસ્ટર ગ્લેન્ડ એટલે કે પ્રમુખ ગ્રંથિની પણ પ્રમુખ ગ્રંથિ છે. ઓકે, તો આ જે હાઇપોથેલેમસ છે એની અંદરથી બે પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. હાઇપોથેલેમસ માંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવોનો શું થાય છે? સ્ત્રાવ થાય છે. એક અંતઃસ્ત્રાવોનો એવો સમૂહ છે એને કહીશું આપણે આરએસ પ્રકારના અંતઃસ્ત્રાવો અને બીજા છે આઈઆરએસ પ્રકારના અંતઃસ્ત્રાવ. એટલે કે આ બે પ્રકારના અંતઃસ્ત્રાવો હાઇપોથેલેમસ માંથી સ્ત્રાવ થાય છે અને આ બંને અંતઃસ્ત્રાવો શું કરશે? પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ અને સંશ્લેષણનું નિયમન કરે છે. તો આરએસ નું ફૂલ ફોર્મ થશે રિલીઝિંગ હોર્મોન. રિલીઝિંગ હોર્મોન એટલે કે આ એક ઇંગ્લિશ શબ્દ છે. રિલીઝિંગ નો મતલબ થાય કે સ્ત્રાવ શું થશે? ઉત્તેજિત થશે. એટલે કે એના સ્ત્રાવમાં શું થશે? વધારો થશે. હોર્મોન એટલે કે થાય અંતઃસ્ત્રાવ. અને બીજું છે આઈઆરએસ એટલે કે ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન. એટલે કે ઇન્હિબિટરી આ પણ શબ્દ ઇંગ્લિશ છે. ઇન્હિબિટરી એટલે કે ઇન્હિબિશન એટલે થાય અવરોધવું. એટલે હાઇપોથેલેમસ માંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. એક ઉત્તેજિત કરતા અંતઃસ્ત્રાવ અને એક અવરોધક પ્રકારના અંતઃસ્ત્રાવ. જો હાઇપોથેલેમસ માંથી આરએસ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય તો એ પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે એના સ્ત્રાવ અને સંશ્લેષણમાં શું કરાવશે? વધારો કરાવશે. દેખાય છે નીચે? જો હાઇપોથેલેમસ માંથી રિલીઝિંગ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય, રિલીઝિંગ એટલે કે ઉત્તેજિત કરવું, તો એ પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે એનું સ્ત્રાવ અને સંશ્લેષણમાં શું કરાવશે? વધારો કરાવશે. પણ જો ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ થાય તો એ પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોમાં એના સ્ત્રાવમાં શું કરશે? ઘટાડો કરશે. એટલે કે એક અંતઃસ્ત્રાવોનો એવો સમૂહ છે જે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ માટે ઉત્તેજિત કરશે અને એક અંતઃસ્ત્રાવ એને શું કરશે? અવરોધશે. તો કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ હાઇપોથેલેમસ માંથી થાય છે એનો આધાર રાખશે કે પિટ્યુટરી ગ્રંથિને એના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ અને સંશ્લેષણમાં વધારો કરવો કે ઘટાડો કરવો. એટલે કે એ કંટ્રોલ કોણ કરે છે? હાઇપોથેલેમસ. તો આ આરએસ અને આઈઆરએસ પ્રકારના કેવા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થશે? તો પિટ્યુટરી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ અને સંશ્લેષણમાં વધારો ઘટાડો એક ઉદાહરણ દ્વારા આપણને સમજાવેલું છે. તો પેલા પિટ્યુટરી ગ્રંથિમાંથી કઈ રીતે અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ અને સંશ્લેષણમાં વધારો થશે એના માટેનું એક ઉદાહરણ આપેલું છે કે જો હાઇપોથેલેમસ માંથી એક અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય જેમ કે GnRS. આનો ફૂલ ફોર્મ થશે ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. એટલે કે આરએસ પ્રકારનો અંતઃસ્ત્રાવ જો હાઇપોથેલેમસ માંથી સ્ત્રાવ પામશે તો એ જે પિટ્યુટરી ગ્રંથિ ઉપર જઈ અસર કરશે. એટલે કે આ અંતઃસ્ત્રાવ આરએસ પ્રકારનું છે તો એ હાઇપોથેલેમસ માંથી સ્ત્રાવ પામશે GnRS એટલે કે ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. તો એ પિટ્યુટરી ગ્રંથિમાંથી જે ગોનાડોટ્રોફિન અંતઃસ્ત્રાવ છે પિટ્યુટરી ગ્રંથિના ગોનાડોટ્રોફિન અંતઃસ્ત્રાવના સ્ત્રાવ પ્લસ સંશ્લેષણમાં શું કરાવશે? વધારો કરાવશે. એટલે કે આ એક ઉદાહરણ થઈ ગયું કે આરએસ પ્રકારનો અંતઃસ્ત્રાવ રિલીઝિંગ હોર્મોન છે એ કઈ રીતે સ્ત્રાવ અને સંશ્લેષણમાં વધારો કરાવે છે. એટલે કે હાઇપોથેલેમસ માંથી GnRS એટલે કે ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. તો આ એક અંતઃસ્ત્રાવ છે જે પિટ્યુટરી ગ્રંથિનો જે ગોનાડોટ્રોફિન અંતઃસ્ત્રાવ છે. ગોનાડ્સ નો મતલબ થાય જનન પિંડો. તો આ પિટ્યુટરી ગ્રંથિમાંથી જે ગોનાડોટ્રોફિન અંતઃસ્ત્રાવો છે એ જઈને અસર કરશે શુક્રપિંડ અને અંડપિંડ ઉપર. પણ એ પિટ્યુટરી ગ્રંથિને આ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ અને સંશ્લેષણ ક્યારે વધારવું
એનું સ્ત્રાવ અને સંશ્લેષણ ક્યારે વધારવું, તો એ મેસેજ કોણ આપશે? હાઇપોથેલેમસ આપશે. એટલે કે હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે કે તું આવા પ્રકારના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવમાં શું કર? વધારો કર. તો એનો કંટ્રોલ કોના હાથમાં છે? હાઇપોથેલેમસ. તો આ એક પ્રકાર થયો આરએસ પ્રકારનો. તો અવરોધક પ્રકારના અંતઃસ્ત્રાવ એટલે કે પિટ્યુટરી ગ્રંથિ ક્યારે એના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ અને સંશ્લેષણમાં ઘટાડો કરશે, તો એનું ઉદાહરણ સમજીએ. એક આઈઆરએસ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે જે અવરોધક અંતઃસ્ત્રાવ છે, જેનું નામ છે સોમેટોસ્ટેટિન. સોમેટોસ્ટેટિન. તો આ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થશે હાઇપોથેલેમસ માંથી અને એ અસર કરશે પિટ્યુટરી ગ્રંથિમાં. એ પિટ્યુટરી ગ્રંથિ ઉપર જે અસર કરશે અને પિટ્યુટરી ગ્રંથિનો એક અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. તો આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ અને સંશ્લેષણમાં શું કરાવશે? ઘટાડો કરાવશે. તો આ બંને એક ઉદાહરણ થઈ ગયા કે કેવા બે પ્રકારના અંતઃસ્ત્રાવો હાઇપોથેલેમસ માંથી સ્ત્રાવ થાય છે. એક એવો પ્રકાર છે જે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ અને સંશ્લેષણમાં શું કરાવે છે? વધારો કરાવે છે. અને એક સમૂહ એવો છે જે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ અને સંશ્લેષણમાં શું કરે છે? ઘટાડો કરાવે છે. પણ પિટ્યુટરી ગ્રંથિમાંથી કેવા કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય એ આપણે આગળની ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ સમજવાની છે, એ ત્યારે આપણે સમજશું. તો એટલી વસ્તુ આપણે શેના વિશે યાદ રાખવાની છે? હાઇપોથેલેમસ વિશે. ક્લિયર અહીંયા સુધી? યસ ઓર નો? ઓકે, કાઈ નથી. કોઈ પણ ગ્રંથિ વિશે આપણે સમજાવવાનું હોય તો પહેલા એનું સ્થાન લખશું, ત્યારબાદ એનામાંથી કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે અને એ અંતઃસ્ત્રાવોનું કાર્ય કયું છે, બસ એટલી જ વસ્તુ લખવાની છે. ધેટ્સ ઇટ, કામ પૂરું. ત્યારબાદ વાત કરીએ માસ્ટર ક્લાસ. તો ધોરણ 9, 10 અને 11, 12 કોમર્સના લાઈવ માસ્ટર ક્લાસ યુથ વિદ્યાકુલમાં ચાલે છે. જો આગામી ગુજરાત બોર્ડની એક્ઝામમાં તમે સારો એવો સ્કોર કરવા માંગતા હોય, યુથ વિદ્યાકુલના લાઈવ માસ્ટર ક્લાસની અંદર જોઈન થવા માંગતા હોય, તો અહીંયા જે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 9924444400 ઉપર કોન્ટેક્ટ કરી તમે માસ્ટર ક્લાસ અંગેની માહિતી મેળવી શકો છો. ત્યારબાદની હવે આપણી ગ્રંથિ આવે છે પિટ્યુટરી ગ્રંથિ. તો આ જે પિટ્યુટરી ગ્રંથિ છે એમાં પણ આપણે સૌપ્રથમ તો એનું શું લખશું? સ્થાન. તો આ જે પિટ્યુટરી ગ્રંથિ છે એ હાઇપોથેલેમસ સાથે જોડાયેલી છે. હાઇપોથેલેમસ સાથે જોડાયેલ છે. તો આપણે કઈ રીતે સમજીએ? તો એક છે આપણું હાઇપોથેલેમસ, આને નામ આપીએ હાઇપોથેલેમસ. અને એક હાઇપોથેલેમસ સાથે પાતળા દંડ વડે જોડાયેલી ગ્રંથિ છે જેને કહીએ છીએ આપણે પિટ્યુટરી ગ્રંથિ. સમજવા માટે સમજાવું છું ખાલી. પિટ્યુટરી ગ્રંથિ. તો આવી રીતે હાઇપોથેલેમસ સાથે પિટ્યુટરી ગ્રંથિ જોડાયેલી હોય છે. ત્યારબાદ આ હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિનું જે અંતઃસ્ત્રાવો જે હાઇપોથેલેમસ માંથી સ્ત્રાવ પામી પિટ્યુટરી ગ્રંથિ સુધી કઈ રીતે પહોંચે છે, તો અહીંયા આપણે વાત કરશું કે પિટ્યુટરી ગ્રંથિ છે એના બે ભાગ હોય. એક હોય પશ્વ પિટ્યુટરી ગ્રંથિ વાળો ભાગ અને એક હોય અગ્ર પિટ્યુટરી ગ્રંથિ વાળો ભાગ. તો એમાં જે હાઇપોથેલેમસમાં આપણને ખબર છે કે હાઇપોથેલેમસ ની અંદર શું આવેલા હોય? ચેતાકોષો. એટલા માટે જ એને આપણે ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ કીધી. તો એનો જે પિટ્યુટરી ગ્રંથિ વાળો ભાગ છે એ ડાયરેક્ટ શું હોય છે? ચેતા નિયમન હેઠળ હોય. એટલે કે હાઇપોથેલેમસ માંથી નીકળતો જે ચેતાકોષ છે એનો ચેતાંત ક્યાં સુધી લંબાયેલો હોય? પિટ્યુટરી ગ્રંથિના પશ્વ પિટ્યુટરી ભાગ સુધી. એટલે કે હાઇપોથેલેમસ માંથી નીકળતા જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવો પશ્વ પિટ્યુટરી ગ્રંથિ સુધી કઈ રીતે પહોંચે છે? ચેતાકોષ દ્વારા જ પહોંચે છે. કારણ કે આ બંને ગ્રંથિ એકબીજા સાથે જોડાયેલી છે. પણ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ વાળો ભાગ છે એ ડાયરેક્ટ ચેતા નિયમન હેઠળ નથી. અગ્ર પિટ્યુટરી ગ્રંથિ સુધી
જો એનો સ્ત્રાવ પહોંચાડવો હોય તો એ ચેતાકોષ છેક સુધી પહોંચેલા નથી, પણ એના માટે એક નિવાહિકા તંત્રની જરૂરિયાત પડે, જે અંતઃસ્ત્રાવોનું શું કરશે, એ હાઇપોથેલેમસ માંથી એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ વાળા ભાગ સુધી એનું શું કરશે, વહન કરશે. તો આ જે નિવાહિકા છે એ નિવાહિકાને કયા નામે ઓળખવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે હાઇપોફિઝિયલ. આઈ થિંક આ નામ એનસીઆરટી માં નહીં આપેલું હોય, કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ સુધી હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવો જે નિવાહિકા દ્વારા, જે નિવાહિકા પરિવહન દ્વારા પહોંચે છે, તો એ નિવાહિકાને કયા નામે ઓળખવામાં આવે છે, હાઇપોફિઝિયલ. ઓકે, તો આવી રીતે હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ જોડાયેલા હોય છે. ત્યારબાદ આ જે પિટ્યુટરી ગ્રંથિ છે, એ પિટ્યુટરી ગ્રંથિ જે ગુહામાં આવેલી છે એને કહીએ છીએ સેલા ટર્સિકા. આ પણ મોસ્ટ આઈએમપી છે નીટ માટે, કે પિટ્યુટરી ગ્રંથિ જે ગુહાની અંદર આવેલી છે, જે અસ્થિ ગુહાની અંદર આવેલી છે, એ ગુહાનું નામ શું છે અથવા તો કયા નામે ઓળખવામાં આવે છે, તો એને કહેવાય છે સેલા ટર્સિકા. ઓકે, તો હવે પિટ્યુટરી ગ્રંથિની અંતસ્થ રચનાની વાત કરીએ તો અંતસ્થ રચનાની દ્રષ્ટિએ એના આપણને બે ભાગો જોવા મળે છે. પિટ્યુટરી ગ્રંથિની અંતસ્થ રચના જોઈએ તો એના આપણને કેટલા ભાગ જોવા મળે છે, બે ભાગો. એકને કહીએ છીએ આપણે ન્યુરોહાઇપોફાઇસિસ, ન્યુરોહાઇપોફાઇસિસ, અને બીજો ભાગ છે એને કહીશું આપણે એડિનોહાઇપોફાઇસિસ. આ ન્યુરોહાઇપોફાઇસિસ એક શબ્દ આવી ગયો હશે આગળના જે હ્યુમન ફિઝિયોલોજીના જે પ્રકરણ છે એની અંદર, કે આની અંદરથી એક પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જે મૂત્રપિંડ નલિકા ઉપર જઈ કાર્ય કરી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના પુનઃશોષણનું વધારો કરાવે છે. યાદ છે કોઈને? અસ્થિ અને કાસ્થિમાં શું કન્ફ્યુઝન થાય? અસ્થિ હોય એ મજબૂત હોય, કાસ્થિ હોય એ નરમ મૃદુ હોય. ઓકે, તો અંતસ્થ રચનાની દ્રષ્ટિએ આપણે પિટ્યુટરી ગ્રંથિને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. એની અંદર બે ભાગો જોવા મળે છે. એકને કહીશું ન્યુરોહાઇપોફાઇસિસ અને બીજું છે એડિનોહાઇપોફાઇસિસ. ગુજરાતી નામ પણ લખેલા છે. આને કહેવાય પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. શું કહીશું એને આપણે? પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. અને એડિનોહાઇપોફાઇસિસ ની અંદર પણ આપણને બે ભાગો જોવા મળે છે. એક ભાગ છે જેને કહીએ છીએ આપણે દૂરસ્થ ભાગ, અથવા તો એને કહેવાય અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ભાગ, અને એક આવે છે મધ્ય પિટ્યુટરી ગ્રંથિ. ઓકે, તો આવા ત્રણ ભાગો આપણને પિટ્યુટરી ગ્રંથિની અંદર જોવા મળે છે. અને આ પિટ્યુટરી ગ્રંથિમાંથી ટોટલ 9 પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. કેટલા પ્રકારના? 9 અંતઃસ્ત્રાવ. તો એમાંથી આ ત્રણ ભાગમાંથી કેમાંથી કેટલા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય એની વાત કરીએ તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામશે 6 અંતઃસ્ત્રાવ. મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામશે 1 અંતઃસ્ત્રાવ, અને પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામશે 2 અંતઃસ્ત્રાવ. તો ટોટલ 9 અંતઃસ્ત્રાવો આ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે. તો એનું પહેલા આપણે લિસ્ટ બનાવી લઈએ, ત્યારબાદ વાત કરશું કે એનું કાર્ય કયું કયું છે. તો પહેલા વાત કરીએ કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી જે 6 અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે, કયા કયા છે? તો પહેલું છે જીએસ. ઇંગ્લિશ નામ છે, આને કહીએ છીએ ગ્રોથ હોર્મોન, અને ગુજરાતીમાં કહીએ છીએ અને આપણે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. કાર્ય આપણે પછી સમજશું, પહેલા આપણે લિસ્ટ બનાવી લઈએ. પહેલા તો યાદ રાખવા પડશે કે આ 9 અંતઃસ્ત્રાવો કયા કયા છે અને એનું કાર્ય કયું છે, કે કયા અંગ ઉપર જઈ અસર કરે છે. તો પહેલો અંતઃસ્ત્રાવ છે જીએસ. ત્યારબાદ આવશે પ્રોલેક્ટિન, જેને શોર્ટમાં કહીશું આપણે પીઆરએલ. પહેલો છે જીએસ, બીજો છે પીઆરએલ. ત્યારબાદ આવશે ટીએસએચ, જેને કહીશું આપણે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન.
ત્યારબાદ ચોથો અંતઃસ્ત્રાવ આવે છે ACTH. આને કહીશું આપણે A ફોર એડ્રીનો, C ફોર કોર્ટિકો, T ફોર ટ્રોપિક અને H ફોર હોર્મોન. તો આ ચોથો અંતઃસ્ત્રાવ છે. ત્યારબાદ પાંચમો આવે છે LS અને છઠ્ઠો આવે છે FSS. તો LS ને કહીશું આપણે ફૂલ ફોર્મ લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને છઠ્ઠો છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. સૌથી મોટી ગ્રંથિ આપણને આ સમજાવેલી છે. આના અંદર સૌથી વધારે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ, બાકી બધી ગ્રંથિ નાની નાની છે. તો ટોટલ 6 અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી થાય છે. GS એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, પ્રોલેક્ટિન એટલે કે એને કહીશું આપણે PRL, TSS નું ફૂલ ફોર્મ થશે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ત્યારબાદ આવે છે ACTS એટલે કે એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. ત્યારબાદ બે આવે છે LS અને FSS. આને કહીએ છીએ આપણે ગોનાડોટ્રોફિન. જે આગળ જોયું ને કે પિટ્યુટરી ગ્રંથિના ગોનાડોટ્રોફિન અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ અને સંશ્લેષણમાં વધારો કરાવે છે. તો આ બંને અંતઃસ્ત્રાવોને કહેવામાં આવે છે ગોનાડોટ્રોફિન્સ. ગોનાડ્સ નો મતલબ થાય જનનપિંડો, શુક્રપિંડ અને અંડપિંડ. તો આ બંને અંતઃસ્ત્રાવ LS અને FSS શેના ઉપર જે અસર કરે છે? જનનપિંડો એટલે કે ગોનાડ્સ ઉપર જે અસર કરે છે, એટલા માટે એને કેવા કીધા છે? ગોનાડોટ્રોફિન્સ. ત્યારબાદ બીજા અંતઃસ્ત્રાવો છે એટલે કે મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાંથી જે સ્ત્રાવ પામે છે એ એક જ અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે MSH, જેને કહીશું આપણે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને ત્રીજો ભાગ છે આપણો પશ્વ પિટ્યુટરી ગ્રંથિ વાળો ભાગ, અને એમાંથી સ્ત્રાવ પામે છે બે અંતઃસ્ત્રાવ. એકનું નામ છે ઓક્સિટોસિન અને બીજો અંતઃસ્ત્રાવ છે વાસોપ્રેસિન. અને વાસોપ્રેસિન ને બીજા એક નામે પણ ઓળખવામાં આવે છે, એને કહેવામાં આવે છે ADS, એન્ટી ડાયુરેટિક હોર્મોન, જે આપણા દેહ જળનું પ્રમાણ જાળવે છે. આ શબ્દ આવી ગયો છે આપણે દેહજળ અને પરિવહન ઉત્સર્ગ પેદાશો અને નિકાલ વાળા ચેપ્ટર ની અંદર કઈ રીતે આ અંતઃસ્ત્રાવ આ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામશે અને કોના ઉપર જે અસર કરશે? મૂત્રપિંડ નલિકા ઉપર જે અસર કરશે અને પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના પુનઃ શોષણમાં શું કરાવે છે? વધારો કરાવે છે. એટલા માટે એને એન્ટી ડાયુરેટિક હોર્મોન કહેવામાં આવે છે. ઓકે, તો આ ટોટલ 9 અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ શેમાંથી થાય છે? પિટ્યુટરી ગ્રંથિમાંથી થાય છે. તો પેલા તો આ 9 અંતઃસ્ત્રાવો કયા ભાગમાંથી કયા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે એ યાદ રાખવાનું છે. પછી આ 9 અંતઃસ્ત્રાવોનું કાર્ય કે કોના ઉપર જઈએ અસર કરે છે. ઓકે, તો પિટ્યુટરી ગ્રંથિમાંથી આપણે સ્થાન લખશું સૌપ્રથમ. તો હાઇપોથેલેમસ સાથે જોડાયેલી છે, એટલે કે એ પણ ક્યાં આવેલી છે? મગજના આંતરમસ્તિષ્ક. ત્યારબાદ અંતઃરચનાની દ્રષ્ટિએ આપણને પિટ્યુટરી ગ્રંથિના બે ભાગો જોઈએ, ન્યુરોહાઇપોફાઇસિસ અને એડિનોહાઇપોફાઇસિસ. એ નામ સારાથી લાગતા તો ગુજરાતી નામ આપી દો. ન્યુરોહાઇપોફાઇસિસ ને કીધું આપણે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ અને એડિનોહાઇપોફાઇસિસ ને કીધું અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, અને એક ભાગ જોવા મળે છે એમાં મધ્ય પિટ્યુટરી ગ્રંથિ. તો ટોટલ આ ત્રણેય ભાગમાંથી 9 અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. 6 અંતઃસ્ત્રાવો આવશે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં, એક અંતઃસ્ત્રાવ આવશે મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાં અને 2 અંતઃસ્ત્રાવ આવશે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. ઓકે, કાર્ય આનું આપણે આવતીકાલે જોઈશું, આજે કમ્પ્લીટ થશે નહીં. ઓકે, તો કાલે ફરીથી અહીંયાથી જ આગળ આપણે આ ચેપ્ટર ચલાવશું. તો આવજો બધાય, ફરીથી કાલે મળશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.